પહોંચ્યું ટીઆરપી ગેમ ઝોનના મુખ્ય ભાગીદારના નિવાસ સ્થાને। લક્ઝુરિયસ પ્રકારના ફ્લેટમાં વસવાટ કરતો હતો પ્રકાશ કનૈયાલાલ હિરણ। ટીઆરપી ગેમ ઝોનમાં પ્રકાશ કનૈયાલાલ હિરણ 60%નો એટલે સૌથી વધુ ભાગીદાર હતો। ઘટના બની તે દિવસથી પ્રકાશ કનૈયાલાલ હિરણ અને તેમના પરિવારજનો ઘર ખાલી કરીને ફરાર હતા। પ્રકાશ હિરણ ફરાર છે તે પછી આગનો ભોગ બન્યા તે બાબત રહસ્ય અકબંધ છે। પોલીસ દ્વારા હજુ પણ મુખ્ય ભાગીદાર અને આરોપી પ્રકાશ કિરણ બાબતે કોઈ યોગ્ય નિવેદન નથી આપ્યું। ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી કે તેમાં કોણ કોણ ભાગીદાર હતા। પ્રકાશ હિરણ જેઓ મુખ્ય ભાગીદાર હતા, 60%ના ભાગીદાર હતા, તેમનું આ નિવાસસ્થાન છે। ખૂબ જ લક્ઝુરિયસ પ્રકારના ફ્લેટમાં તેઓનું નિવાસસ્થાન છે। પરિવાર સાથે તેઓ પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં રહેતા હતા, પરંતુ જ્યારથી આ ઘટના બની છે તે દિવસથી ફ્લેટ ખાલી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ફ્લેટના જે સંચાલકો છે તે જણાવી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે પ્રકાશ કનૈયાલાલ હિરણના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। જીતેન્દ્ર હિરણ કે જેઓ તેમના સગા છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે કે જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘટનાથી જ પ્રકાશ હિરણ ઘરે આવ્યા નથી। બીજી વાત તેમણે એ પણ કરી છે કે જ્યારે આગની ઘટના બની હતી ત્યારે પ્રકાશ હિરણની વિડીયોમાં તેઓ જોવા મળ્યા હતા અને તે વિડીયો પછી તેઓ ઘરે પરત ફર્યા નથી। હકીકતમાં પ્રકાશ હિરણ નાસી છૂટ્યા છે કે પછી આગની દુર્ઘટનાનો ભોગ બન્યા છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ।